શુભમ એબીપી અસ્મિતા પર હું નિકેતા ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજે તારીખ 10 જાન્યુઆરી 2024 બુધવારનો દિવસ છે. માગસર મહિનાની કૃષ્ણ પક્ષની 14 છે આજે તિથિ. નક્ષત્ર આજે મૂળ છે, યોગ ધ્રુવ છે અને કરણ વિષ્ટિ છે. ચંદ્ર આજે ધન રાશિમાં રહેવાના છે. આ હતી આજના પંચાંગ વિશેની માહિતી. મારો સંપર્ક કરવા માટે આપ વેબસાઇટ નોંધી શકો છો www.cosmoguru.com. હવે આગળ જોઈએ આજના રાશિ ભવિષ્યની બાબતો. મેષ રાશિની વાત કરીએ પ્રથમ તો મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા જે આજ સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રની જગ્યાએ કોઈની સાથે વાદ વિવાદમાં ના ઉતરવું. નાણાકીય લેવડ દેવડ બાબતે મધ્યમ દિવસ છે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે આજે તમે ક્વોલિટી ટાઈમ તમારા લાઈફ પાર્ટનરને આપી શકશો. કુટુંબ સમાજ માટે પણ જો કામ કરવું હોય તો આજનો દિવસ યોગ્ય છે. સ્ટુડન્ટ માટે સામાન્ય દિવસ છે. ઓવરઓલ બધા માટે આજે સામાન્ય દિવસ છે. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો આજે કાર્યક્ષેત્રની જગ્યા પર ચિંતા અને ઉચાટ જણાઈ આવે તો હેલ્થ તમારી બગડી શકે છે. નાણાકીય લેવડ દેવડ માટે આજે પ્રતિકૂળ દિવસ છે. સંબંધોમાં આજે તમારે કોઈની પણ સાથે અણછાજતું વર્તન કરવું નહીં. તમારા શબ્દો તમારા સંબંધો બગાડી શકે છે. સ્ટુડન્ટ માટે આજે ખૂબ મહેનતનો દિવસ છે. ઓવરઓલ આજે પ્રતિકૂળ દિવસ છે. મિથુન રાશિના જાતકોને સંબંધો સાચવવા પાછળ આજે ધ્યાન આપવું જરૂરી છે. તમે સંબંધો માટે જે કામ કર્યું છે તેની પાછળ આજે પાણી ના ફરી જાય તેના માટે વાણી વર્તનનું ખૂબ ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રની જગ્યા ઉપર તમારા કલીગ સાથે અથવા તમારા સ્ટાફ મેમ્બર સાથે તમારે સંબંધો સાચવવા ખૂબ જરૂરી બનશે. નાણાકીય લેવડ દેવડ મધ્યમ રાખવી. મોટા સાહસ ના કરવા. તબિયત આજે સાચવવી. આજનો દિવસ મધ્યમ છે. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ કાર્યક્ષેત્રની જગ્યા પર તમારા છુપા દુશ્મનોથી આજે સંભાળીને રહેવું પડે. કામને લગતા કોઈ મોટા નિર્ણયો ના લેવા. નાણાકીય બાબતો માટે મધ્યમ દિવસ છે. મોટા રોકાણો કે મોટી ખરીદી યોગ્ય નથી. તબિયત આજે સાચવવી. વધુ પાણી પીવા પર ધ્યાન આપવું અને ટાઈમસર દવા લેવી તમારા માટે યોગ્ય રહેશે. સંબંધો બાબતે આજે જોવા જઈએ તો સંબંધો વણસે નહીં તેનું ધ્યાન રાખવું. ખોટી જીવાજોડીમાં અથવા વાદ વિવાદમાં સંબંધોમાં તિરાડ ના પડે તેના માટે ચૂપ રહીને શાંતિથી દિવસ પસાર કરી લેવો ઘણો સામાન્ય દિવસ છે. સિંહ રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રની જગ્યા પર ધાર્યું કામ થઈ શકશે. તમારી મહેનત બધાને દેખાશે. તમને પણ કરેલી મહેનત સિદ્ધ કરવાનો મોકો મળી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ માટે સારો દિવસ છે. ખરીદ વેચાણ માટે સારો દિવસ છે. કોઈ મોટા સાહસ ના કરતા મોટા સાહસ કરવા માટે કોઈ જાણકાર વ્યક્તિને પૂછવું યોગ્ય રહેશે. હેલ્થ સારી રહેવાની છે. જીવનસાથી તમને તમારી લાગણીઓનો સારો પ્રતિસાદ આપશે. કુટુંબ અને પરિવાર માટેના સંબંધો આજે મોજભર્યા અને આનંદભર્યા રહી શકે છે. આજનો દિવસ ઘણો સારો જઈ શકે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો સરકારી કામ અને ખાતાકીય કામમાં આજે મૂંઝવણો અને પ્રોબ્લેમ ઊભા થઈ શકે. તમારું કામ વિલંબમાં પડી શકે તેમ છે. જોબ કરતા હોય એ લોકોએ તેમના કલીગથી છુપા દુશ્મનોથી સાવચેતી રાખીને ચાલવું જોઈએ. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આજે આર્થિક સ્થિતિ બગડી શકે તેમ છે. કોઈપણ જાતના રોકાણ કે ખરીદી માટે આજનો દિવસ યોગ્ય નથી. તબિયતનું ધ્યાન રાખવું. સંબંધો બાબતે આજે તમારા વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી બનશે. કન્યા રાશિના દરેક જાતકોએ આજે પોતાના વાણી વર્તન ઉપર ધ્યાન રાખીને જ દિવસ પસાર કરવો પડશે. તમારાથી કોઈને ખરાબ ના લાગી જાય, દુઃખ ના લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજનો દિવસ પ્રતિકૂળ છે.
તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર મધ્યમ દિવસ છે. નાણાકીય લેવડ દેવડ બાબતે કાળજી રાખવી જોઈએ. હેલ્થ તમારી સારી રહેવાની છે અને સંબંધો બાબતે આજે તમારા લાઈફ પાર્ટનર તમારી સાથે ક્વોલિટી સમય વિતાવી શકે તેમ છે. સ્ટુડન્ટ માટે પણ આજે મધ્યમ દિવસ છે. ઓવરઓલ આજે થોડો મધ્યમ કરતાં સારો દિવસ છે. વૃશ્ચિક રાશિના જાતકોએ કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈની ઈર્ષાનો ભોગ બની શકો છો. તમારા કામ પાછળ જ ફોકસ રાખવું યોગ્ય રહેશે. નાણાકીય લેવડ દેવડ માટે મધ્યમ કરતાં થોડો સારો દિવસ છે. સમજી વિચારીને નાણાંની લેવડ દેવડ કરવી. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. સંબંધો આજે નોર્મલ રહેવાના છે, સામાન્ય રહેવાના છે. ઓવરઓલ સામાન્ય દિવસ છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ કાર્યક્ષેત્રની જગ્યા ઉપર નોર્મલ કામ કરી શકશે. રૂટિનના કામમાં દિવસ વ્યસ્ત રહેવાનો છે. નાણાકીય લેવડ દેવડ બાબતે થોડું સાવચેતી રાખવી. કોઈ મોટા સાહસ કરવા યોગ્ય નથી. હેલ્થ પણ આજે સામાન્ય રહેશે. સંબંધો બાબતે આજે જોઈએ તો ઘરના સંબંધો, તમારા કુટુંબ અને પરિવારના સંબંધો તમારા જીવનસાથીના કારણે સુધરી શકે છે. તમારા જીવનસાથી તમને પૂરો સાથ અને સપોર્ટ આપશે. આજનો દિવસ ઘણો સારો છે તેવું કહી શકાય. મકર રાશિના જાતકોને કલીગની નજરોમાં તમે આજે ખટકી શકો છો. કોઈની ઈર્ષાનો ભોગ બની શકો છો. કોઈના કાવા દાવા તમને હેરાન પરેશાન કરી શકે છે. ફાઇનાન્સ માટે આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે જ્યાં સુધી ક્લિયર દિશા ના મળે ત્યાં સુધી કોઈ મોટા પગલાં પૈસાની લેણદેણ માટેના વિચારવા નહીં અથવા કોઈ પણ મોટા કામ કરવા નહીં. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. આજે તમારા જીવનસાથી તમને સમજી નહીં શકે તો બને ત્યાં સુધી ચૂપ રહીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્ર માટે સારો જવાનો છે તેવું જણાઈ રહ્યું છે. કામના લીધે તમને કોઈ નાણાકીય ફાયદો થઈ શકે તેમ છે. આજે ચારે બાજુ તમારી સરાહના થઈ શકે તેમ છે. તમારા કામની પ્રશંસા થઈ શકશે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે પણ આજે તમે સમૃદ્ધ રહેવાના છો. વિદ્યાર્થી વર્ગ માટે પણ ખુશીનો દિવસ જણાઈ આવી રહ્યો છે. ઓવરઓલ આજનો દિવસ ખૂબ સુંદર અને પ્રગતિકારક દેખાઈ રહ્યો છે. હવે જોઈએ છેલ્લી રાશિ મીન રાશિના જાતકો. કાર્યક્ષેત્રની જગ્યા પર આજે મન ઉચાટ ભરેલું મહેસૂસ થાય. કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય. નવું કામ સ્વીકારતા નહીં અને નવું કામ ચાલુ કરતા પણ નહીં. નાણાકીય લેવડ દેવડ માટે મધ્યમ દિવસ છે. હેલ્થ તમારી સામાન્ય રહેવાની છે. સંબંધો બાબતે પણ આજે સામાન્ય દિવસ રહેવાનો છે. રોજના રૂટીન પ્રમાણે જ ચાલશે. કંઈ નવું આજે થઈ શકશે નહીં. સામાન્ય દિવસ બધા જ મીન રાશિના જાતકો માટે.